ગુજરાત રાજ્ય માટેના બજેટની રજૂઆત થઈ ત્યારે ચાલો તમને બતાવીએ બજેટ 2025માં કોને શું મળ્યું। વર્ષ 2025નું બજેટ આવી ગયું છે। ગરીબો માટે 3 લાખ નવા ઘર બનાવવામાં આવશે, 5 લાખ નવી નોકરી ઊભી કરવામાં આવશે, ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરાશે, મહિલાઓના સશક્તિકરણની બજેટમાં જાહેરાત થઈ છે। ત્યારે જુઓ સૌથી મોટા બજેટમાં આપને શું મળ્યું, આ બજેટ કેવી રીતે બદલશે આપની કિસ્મત। ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ, પાંચ લાખ નવી રોજગારી થશે ઊભી, રાજ્યને 2 નવા એક્સપ્રેસવે મળશે, શહેરો માટે 30,325 કરોડની ફાળવણી, સ્ટેમ્પ ડ્યુટીમાં કરવામાં આવ્યો ઘટાડો। આવી ગયું છે ગુજરાતનું બજેટ। બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતા લોકો માટે સારા સમાચાર છે। રાજ્યના નાણાપ્રધાને સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરાઈ છે। શહેરોમાં દિન પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યાઓ તેમજ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાના હેતુ સાથે ટ્રાફિકના ઉકેલ માટે 1020 કરોડની ફાળવણી કરી છે, જેમાં ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1369 કિલોમીટરના 12 લેટેસ્ટ હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે। દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટ માટે વધુ 350 કરોડ ફાળવવામાં આવ્યા છે। કનુભાઈ દેસાઈએ સાબરમતી નદી પર અમદાવાદ ગિફ્ટ સિટી ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરીની પ્રગતિમાં હોવાની વાત કરી તો બાકીના 5 ફેઝનું કામ આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ કહ્યું। દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટ પર કામ માટે બજેટમાં 350 કરોડ ફાળવવામાં આવ્યા છે। અમદાવાદ ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ 2ની કામગીરી ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે। સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55% કામ પૂર્ણ થઈ ચૂક્યા છે। આગામી નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે ₹2730 કરોડ ફાળવવામાં આવ્યા છે। રાજ્યના વિકાસ માટે માર્ગ અને પુલ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ₹5000 કરોડ, પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને પહોળા અને રીસર્ફેસ કરવા 2639 કરોડની જોગવાઈ કરાઈ છે। આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના માટે નવી સખી સાહસ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે, જેના માટે 100 કરોડનું ફંડ ફાળવ્યું છે। મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે ₹100 કરોડની જોગવાઈ છે। આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। વિકસિત ગુજરાતનું વિઝન આ બજેટમાં જોવા મળે છે। ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ TV9। ત્યારે સ્વાભાવિક છે બજેટમાં પોતાના માટે શું જાહેરાત થઈ છે તે જાણવામાં સૌને રસ હોય, ત્યારે બજેટની મોટી વાત શું છે આપને ગ્રાફિક્સ થકી દર્શાવી દઈએ અને કેવી રીતે તમને સ્પર્શતી આ બાબત છે। ખાસ કરીને ગરીબો માટે 3 લાખ આવાસોની જાહેરાત કરતું ગુજરાતનું બજેટ 2025 અને 3 લાખ આવાસો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબનું નિર્માણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે, જે મોટી જાહેરાત કહી શકાય। ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર હવે 1 લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતલક્ષી પણ આ બજેટમાં જાહેરાતો મહત્વની રહી। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા
નવી સખી સાહસ યોજના જે જાહેર કરવામાં આવી છે, જે મહિલાઓના અપબ્રિંગિંગ માટે ખૂબ જ મહત્વની રહેશે. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર હેઠળ 12 નવા કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી છે, જે માળખાકીય વિકાસ માટે ખૂબ મહત્વના જે સોપાન હશે એ હશે. નવી મહાનગરપાલિકા માટે 2300 કરોડની જાહેરાત, ખૂબ મોટી આ જાહેરાત કહી શકાય, જેથી હવે જે નવા મહાનગરો છે ત્યાં પણ વિકાસની ગતિ પકડાશે. પોલીસ વિભાગમાં વધુ 14,000 જેટલી ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના ઘણા સમયથી લોકો તેને લઈને રજૂઆત પણ કરી રહ્યા હતા, ઘણા સમયથી માંગ પણ હતી. 22,000થી વધુ શિક્ષકની ભરતી કરવાનું પણ આયોજન છે. આ પહેલા પણ હજારોની સંખ્યામાં શિક્ષકોની ભરતીની વાત સરકાર તરફથી કહેવામાં આવી છે અને આ બજેટમાં પણ તેની જાહેરાત મહત્વની રહી. 5.14 લાખ પેન્શનરોની હવે ઘર આંગણે હયાતીની ખરાઈ થશે, એટલે હયાતી માટે જે તે સ્થાનો પર જવું પડતું હતું તે હવે ઓછું થઈ જશે અને આ આખી સગવડ ઊભી કરવામાં આવી છે પેન્શનર્સ માટે. અને સ્ટેમ્પ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે, તે પણ એક મહત્વપૂર્ણ બાબત આ બજેટમાં જોવા મળી છે, જેથી કરીને જે સ્ટેમ્પ ડ્યુટી છે તેનામાં ઘટાડો થતાં બીજા ઘણા બધા ફાયદા પણ એને લઈને જોવા મળશે. ત્યારે અન્ય મુદ્દાઓની પણ કરીશું વાત, તે પહેલા રોકાઈએ એક બ્રેક.